નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર નિશક પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે પેટ, આંતરડા અને લીવરનો સ્પેશિલિસ્ટ છું, સીડ્સ હોસ્પિટલ સુરત, ગુજરાતથી. તમે ઘણી બધી એડ જોઈ હશે મોરિંગા પાવડર વિશે. આ પાવડર એવો છે કે જેનાથી તમારું ડાયાબિટીસ ઘટે, કોલેસ્ટ્રોલ ઘટે, વજન ઘટે, મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય, ઇમ્યુનિટી વધે અને તમારા ઓવરઓલ હેલ્થ માટે ઘણી સારી વસ્તુ છે. તમે આની ઘણી બધી એડ બી જોઈ હશે યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર કે ન્યૂઝપેપરમાં. પણ શું આ બધી ઇન્ફોર્મેશન સાચી છે? આનું એકચ્યુઅલી રહસ્ય શું છે અને મોરિંગા પાવડર શું છે? આ બધી જ વસ્તુઓ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. વિડીયોના છેક એન્ડ સુધી જરૂરથી મારી જોડે જોડાયેલા રહેજો. વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે બી શેર કરજો. આ ચેનલનો હેતુ ફક્ત ડાયજેસ્ટિવ ઇન્ફોર્મેશન સાચી અને સરળ ભાષામાં આપવી એ જ છે. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग. વિડીયો તમને ઇઝીલી સમજાય એટલે આને 5 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલો છે કે મોરિંગા પાવડર ખરેખર શું છે, એ કોણે લેવો જોઈએ, કોણે ના લેવો જોઈએ, એની કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નહીં, એ કેટલો મોંઘો છે કે સસ્તો છે અને એના અમુક ગેરમાન્યતાઓ વિશે આપણે ડિસ્કસ કરશું. સૌથી પહેલાં મોરિંગા પાવડર છે શું? સાદી ભાષામાં સરગવાના પાન એનો પાવડર બનાવે, આનું નામ છે મોરિંગા પાવડર. ઇંગ્લિશમાં સરગવાનું જે ઝાડ છે એનું નામ છે મોરિંગા ઓલિફેરા. એટલે એક ટ્રેન્ડી નામ આપવા માટે કે બધા લોકોને એટ્રેક્શન ઊભું થાય એના લીધે આનું નામ મોરિંગા પાવડર. અથવા તો કોઈ તમને એવું કહે કે ભાઈ સરગવાના પાનનો ભૂક્કો છે તો આપણને એવું થાય કે ભાઈ શું ખાવું, રહેવા દે, નથી ખાવું. એટલે મોરિંગા પાવડર એક અટ્રેક્શન ઊભું કરે છે. હવે ખરેખર આ અટ્રેક્શન સાચું છે કે ખોટું એ આપણે ડિસ્કસ કરીએ. હવે ભાગ 2માં આપણે એવું જોઈશું કે મોરિંગા પાવડરમાં ખરેખર એવા કયા તત્વો છે કે જેનાથી એમાં આ બધી મેડિસિનલ પ્રોપર્ટીઝ છે એ મળતી હોય છે. તો મોરિંગા પાવડરમાં વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. એટલે વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયરન સારી માત્રામાં હોય છે, જેના લીધે આપણા હાડકાં મજબૂત થાય, આપણને આયરન મળવાથી આપણું લોહી વધે છે અને આપણી ઇમ્યુનિટી બી ઇમ્પ્રૂવ થાય છે વિટામિન સીના લીધે. એમાં અમુક બીજા કમ્પાઉન્ડ છે જેમ કે ક્વર્સિટીન, જેનાથી આપણું બીપી ઘટે છે, ઇન્ફ્લામેશન ઘટે છે. બીજું એક કમ્પાઉન્ડ છે જેનું નામ છે ક્લોરોજેનિક એસિડ, જેનાથી આપણા પેટમાં રહેલું શુગર લોહીમાં આવતું અટકે છે. બીજા અમુક છે પોલિફિનોલ્સ, જેનાથી આપણા શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે. અને ચોથું કમ્પાઉન્ડ છે આઇઝોથાયોસાઇનેટ્સ. આનાથી તમારું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થાય છે. એટલે આ 4 કમ્પાઉન્ડના લીધે તમારું બીપી ઘટે છે, તમારું કોલેસ્ટ્રોલ ઘટે છે, તમારું શુગર કંટ્રોલમાં હેલ્પ થાય છે, તમને ભૂખ ઓછી લાગે છે, તમને ફાઇબર્સ વધારે મળવા હોવાથી તમારું પેટ સાફ થાય છે. એટલે આ બધા કમ્પાઉન્ડ્સના લીધે ખરેખર આ મોરિંગા પાવડર એક ગુણકારી વસ્તુ છે અને આપણે બધા લઈ શકીએ એમ છે વિધાઉટ એની મેજર સાઇડ ઇફેક્ટ્સ. પણ આ વસ્તુ ખાલી સપોર્ટ માટે છે. એટલે જો તમને બહુ ખરાબ ડાયાબિટીસ હોય તો તમારે દવા લેવાની તો જરૂર છે. આ તમારે એક સપોર્ટ સિસ્ટમ માટે હેલ્પ કરી શકે. તમારું બીપી બહુ વધારે રહે છે તો આનાથી થોડો ઘણો 10-20% કદાચ ફાયદો થાય, પણ સાથે તમારે દવા તો લેવી જ પડશે. તમને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે તો સિમિલર દવા ચાલુ રાખો, પ્લસ ખાવા પીવામાં ધ્યાન રાખો અને સાથે મોરિંગાનો પાવડર લઈ શકો. હવે આપણે ભાગ 3માં જોઈએ કે કોણ લઈ શકે ને કોણે ના લેવું જોઈએ. તો જેમ આપણે વાત કરી કે મોરિંગાનો પાવડર કોઈ બી લઈ શકે છે, જેને બીપી, ડાયાબિટીસ, ફેટી લીવર કે આયરનની ઉણપ હોય, હાડકાં નબળા હોય, તો આ બધા લોકો મોરિંગાનો પાવડર લઈ શકે છે. જેની ઇમ્યુનિટી વીક છે, એટલે જે લોકો વારંવાર બીમાર પડે છે એ લોકો બી મોરિંગાનો પાવડર લઈ શકે. કોને ટોટલી ના લેવું જોઈએ? તો નંબર 1 છે પ્રેગ્નન્સી. કેમ કે પ્રેગ્નન્સીમાં આમાં કોઈ સાયન્ટિફિક સ્ટડીઝ નથી થયેલા, એટલે જે લોકોને બી પ્રેગ્નન્સી છે એ લોકોએ મોરિંગાનો પાવડર અવોઇડ કરવો જોઈએ. બીજા અમુક થાઇરોઇડના દર્દી, કેમ કે આમાં આઇઝોથાયોસાઇનેટ્સ કરીને જે કમ્પાઉન્ડ આવે છે એ તમારા થાઇરોઇડ હોર્મોનને દબાવે છે. એટલે જે લોકોને બી થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય એ લોકોએ મોરિંગાનો પાવડર અવોઇડ કરવો જોઈએ. જો તમને બીપી, ડાયાબિટીસ છે અને તમે એની દવા લઈ રહેલા છો અને તમારે મોરિંગાનો પાવડર ચાલુ કરવો છે તો એકવાર તમારા ડૉક્ટરને પૂછીને ચાલુ કરજો. કેમ કે ઘણીવાર એવું બનતું હોય કે તમારું શુગર વધારે પડતું ડાઉન થઈ જાય અને એનાથી બી તમને પ્રોબ્લેમ થઈ શકે. એટલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલવાળા લોકો લઈ જ શકે, પણ એકવાર ડૉક્ટરની સલાહ પછી. થાઇરોઇડવાળા દર્દીએ નહીં લેવું જોઈએ અને પ્રેગ્નન્સીવાળાએ નહીં લેવું જોઈએ. જે લોકોને પેટમાં એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય છે અથવા તો ઉલટીનો પ્રોબ્લેમ થતો હોય છે કે પિત્તનો પ્રોબ્લેમ થતો હોય છે, કેમ કે મોરિંગાનો પાવડર થોડો કડવો હોય, એટલે જે લોકોને એસિડિટી કે ઉલટીનો પ્રોબ્લેમ હોય તો અમુક વાર સ્ટાર્ટિંગમાં
15-20 દિવસ તમને આ પ્રોબ્લેમ વધી શકે છે. પણ એવું નથી કે તમે લોકો ના લઈ શકો ખરા, પણ આનાથી તમને કોઈક સાઈડ ઇફેક્ટ જોવા મળી શકે છે. હવે આવશું આપણે વિડીયોના ભાગ નંબર 4 ઉપર કે કોઈકે લેવો હોય તો કઈ રીતે લેવાનો. તો કમર્શિયલી એટલે આપણે પ્રોડક્ટ્સ જે જોઈએ છે તો એમાં પાવડર ફોર્મમાં આવે છે ને કેપ્સ્યુલ ફોર્મમાં આવે છે. પાવડર ફોર્મ વધારે સારો કહેવાય, નેચરલ કહેવાય. તમે જો પાવડર જુઓ તો થોડોક આમ ગ્રીન કલરનો આવશે અને થોડીક તુરાશ કે કડવાશ પડતો હશે. પાવડર તમે કોઈ બી લો તો એની એક પ્રોડક્ટમાં તમારે ખાસ જોવાનું કે કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર્સ કે કલર્સ નથી નાખેલા. નેચરલ હોય એ જ તમારે પાવડર લેવાનો અને કોઈ સારી કંપનીનો પાવડર તમે લઈ શકો. કેપ્સ્યુલમાં એટલી બધી સારી ઇફેક્ટ નથી હોતી, એટલે કેપ્સ્યુલ બને ત્યાં સુધી અવોઇડ કરજો. કઈ રીતે લેવાનો હોય તો જો તમે વેટ લોસ માટે કે તમારા મેટાબોલિઝમ માટે કે ઇમ્યુનિટી માટે લો છો તો સવારે ભૂખ્યા પેટે લો, 1/2 કે 1 ચમચી 1 ગ્લાસ પાણીમાં નાખીને. પણ જો તમે ડાયાબિટીસ માટે લો છો કે કોલેસ્ટ્રોલ માટે લો છો તો તમારે બપોરે જમ્યા પહેલાં અને રાત્રે જમ્યા પહેલાં એવી રીતે 2 વાર લેવો જોઈએ. બને ત્યાં સુધી આને 2 થી વધારે નહીં લેતા, કેમ કે જે ક્લિનિકલી પ્રૂવન ટેસ્ટેડ ડોઝિસ છે એ 8 થી 10 ગ્રામ જ છે. એટલે આપણે એક નાની ચમચી ભરો તો 5 ગ્રામ જેટલું થાય. એટલે 2 ચમચીથી વધારે તમારે આ પાવડરને અવોઇડ કરવો જોઈએ, કેમ કે આના સ્ટડીઝ નથી થયેલા. હવે આવશું કે આની લગતી ગેરમાન્યતાઓ વિશે. ઘણા બધા લોકો એવું કહે છે કે આ એક મેજિક મેડિસિન છે. ખોટી વાત છે. કોઈ મેજિક મેડિસિન નથી, પણ એક સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે. ઘણા બધા લોકો એવું કહે છે કે તમને જો ડાયાબિટીસ હશે તો આ જડમૂળથી કાઢી નાખશે. ખોટી વાત છે. ડાયાબિટીસ જડમૂળથી નહીં જાય, પણ ડાયાબિટીસના કંટ્રોલમાં હેલ્પ કરશે. આનાથી તમારો 10 થી 15 કિલો વજન ઘટી જશે. ખોટી વાત છે. વેટ લોસમાં તમને સપોર્ટ કરે છે, તમારી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે. ખાલી મોરિંગાનો પાવડર લેશો તો 2-3 કિલોથી વધારે વજન નથી ઘટવાનું, પણ એની સાથે તમે ડાયટ એક્સરસાઇઝ રેગ્યુલર કરશો, તમે ડિસિપ્લિન રાખશો તો યસ ડેફિનેટલી મોરિંગા પાવડર તમને વેટ લોસમાં હેલ્પ કરાવી શકે છે. તો હવે આપણે વિડીયોને કન્ક્લુડ કરીએ. એટલે જો તમારે મોરિંગાનો પાવડર લેવો હોય તો આમ રિલેટિવલી સેફ વસ્તુ છે. તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય કે પ્રેગ્નન્સી હોય તો આને અવોઇડ કરવાનું. તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને એસિડિટી આનાથી વધી જતી હોય તો આને નહીં લેવાનું. મેક્સિમમ દિવસમાં 2 ચમચીથી વધારે આનું સેવન નહીં કરશો. ડાયાબિટીસ હોય તો જમ્યા પહેલાં, કોલેસ્ટ્રોલ માટે બી જમ્યા પહેલાં, અને જો તમે ઇમ્યુનિટીને વેટ લોસ માટે કરો છો તો સવારે ભૂખ્યા પેટે. કોઈ બી લોકો તમે મોરિંગાનો પાવડર ટ્રાય કરો છો તો 3-1 મહિના માટે ટ્રાય કરો. એની ઇફેક્ટ જુઓ કે તમને કેટલી ઇફેક્ટ થાય છે. અગર જો તમને ઇફેક્ટ ના દેખાતી હોય તો તમારે 3 મહિના પછી બંધ કરી દેવો યોગ્ય છે, કેમ કે કમર્શિયલી અવેલેબલ જે પાવડર છે એટલા સસ્તા નથી હોતા. એક ડબ્બો 100 ગ્રામનો અરાઉન્ડ 200થી લઈને 400 રૂપિયા સુધીનો આવતો હોય છે. અને ઓન એન એવરેજ જો તમે 1 કે 2 ચમચી લેતા હોય તો તમારે મહિનાના 2 ડબ્બા એટલે કે 1000 રૂપિયા સુધી આનો ખર્ચો થઈ શકે. એટલે જો તમને 3 મહિનામાં બહુ રિઝલ્ટ નથી દેખાતા તો તમારે પછી આ પાવડર લેવાનો કદાચ ફાયદો નહીં થાય. હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણી ઇન્ફોર્મેશન મળી હશે. જો તમને ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી મોકલજો, કેમ કે આ ચેનલનો હેતુ છે સાચી સરળ ભાષામાં મેડિકલ ઇન્ફોર્મેશન ડિસ્કસ કરવી. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.